નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 3 શ્રેણિક ભાગ નંબર 7. આગળના વિડીયોમાં આપણે શ્રેણિકના ગુણાકારનો અભ્યાસ કરેલો છે અને ઉદાહરણ 14 સુધીનો અભ્યાસ કરેલો છે. હવે આ વિડીયોમાં આપણે ઉદાહરણ 15નો અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ 15 એ પ્રકારનું છે કે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક બને છે. બરાબર. હવે આપણે સાદી સંખ્યા માટે વિચારીએ તો કોઈ પણ બે સંખ્યાઓમાંથી એક સંખ્યા જો શૂન્ય હોય તો બે સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય થાય એવું આપણે જાણીએ છીએ. બરાબર. પરંતુ શ્રેણિક માટે એવું કોઈ જરૂરી નથી કે એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોય અને બીજો શ્રેણિક શૂન્ય શ્રેણિક ન હોય તો જ એમનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય, એવું નથી. બરાબર. બંને શ્રેણિકો શૂન્યેતર શ્રેણિક હોય એ છતાં પણ એમનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થઈ શકે છે. તો એના માટેનું ઉદાહરણ 15 છે. તો આને આપણે જોઈએ તો કે એક શ્રેણિક એ આપેલો છે 0 -1 0 2 અને બીજો શ્રેણિક એક બી આપેલો છે 3 5 0 0. હવે આ બંને શ્રેણિક માટે આપણે એ બી શોધીએ તો આ 2 × 2 છે, આ પણ 2 × 2 છે, એટલે એ અને બી નો ગુણાકાર શક્ય બનવાનો છે. તો આપણે એ બી લખીએ તો 0 -1 0 2 અને બી લખીએ તો 3 5 0 0. ચલો એમનો ગુણાકાર કેટલો થાય? પહેલી હાર ને પહેલા સ્તંભ સાથે આપણે ગુણીએ. બરાબર. તો 0 × 3 -1 × 0. પહેલી હારને બીજા સ્તંભ સાથે ગુણીએ 0 × 5 -1 × 0. બીજી હારને પહેલા સ્તંભ સાથે ગુણીએ 0 × 3 2 × 0 અને બીજી હારને બીજા સ્તંભ સાથે ગુણીએ 0 × 5 +2 × 0. તો આને આધારે 0 + 0 0 0 0 0. તો જુઓ અહીંયા બંને શ્રેણિકો શૂન્ય શ્રેણિક નથી, એ છતાં પણ એમનો ગુણાકાર શૂન્ય શ્રેણિક મળે છે. તો આપણે એક નોંધ તરીકે ખાલી એટલું લખી દઈએ કે કોઈ પણ બે શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તો શૂન્ય શ્રેણિક થવા માટે કોઈ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોય તે જરૂરી નથી. એટલે ટૂંકમાં બંને શ્રેણિકો જે આપ્યા છે એ બંને શૂન્યેતર શ્રેણિકો હશે, એ છતાં પણ એમનો ગુણાકાર શૂન્ય શ્રેણિક બને છે. હવે શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો. શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો. ચલો એમાં પહેલો ગુણધર્મ છે જે છે જૂથનો નિયમ. હવે ત્રણ શ્રેણિકો હોય તો ક્રમમાં રાખીએ તો પહેલા બંનેનો ગુણાકાર કરીએ અને પછી ત્રીજાનો ગુણાકાર કરવા જઈએ. બરાબર. તો આપણે એ રીતે વિચારીએ તો કે જો ત્રણ શ્રેણિકો એ બી અને સી માટે AB × C અને A × BC વ્યાખ્યાયિત હોય તો AB × C બરાબર A × BC થાય. બરાબર. પહેલા તો એમનો ગુણાકાર વ્યાખ્યાયિત હોવો જરૂરી છે આ રીતે. બરાબર. તો એ શું થશે? હંમેશા સરખું થવાનું છે. એવી જ રીતે એનો બીજો નિયમ છે જે છે વિભાજનનો નિયમ.
વિભાજનના નિયમની અંદર પણ a ઇન્ટુ બી પ્લસ સી હોય તો આપણે એને AB પ્લસ AC તરીકે લખી શકીએ છીએ. એટલે કે ટૂંકમાં બી અને સીનો સરવાળો કર્યો અને એની સાથે ગુણાકાર કરીએ કે એ અને બીનો ગુણાકાર કરીએ અને એ અને સીનો ગુણાકાર કરીએ અને એમનો સરવાળો કરીએ તો એ સરખું થશે. એવી રીતે a પ્લસ બી ઇન્ટુ સી લઈએ તો એ AC પ્લસ BC થશે. ઓકે, ચલો એવી રીતે ત્રીજો છે ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ. ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ. હવે સરવાળા માટે જેવી રીતે તટસ્થ ઘટક હતો એ જ રીતે ગુણાકાર માટે આપણે એકમ ઘટક વિચારવાનું છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ શ્રેણિક હોય એ શ્રેણિકને અનુરૂપ આપણે એકમ શ્રેણિક વિચારીએ તો એ બંનેનો ગુણાકાર એ શ્રેણિક પોતે જ મળે. હવે આના માટે જે તે શ્રેણિક ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. કારણ કે ચોરસ શ્રેણિક હશે તો જ એનો ગુણાકાર જે તે શ્રેણિક સાથે થશે. તો આપણે આવું લખી શકીએ કે પ્રત્યેક ચોરસ શ્રેણિક એને સંગત તે જ કક્ષાવાળો તે જ કક્ષાનો એકમ શ્રેણિક I અસ્તિત્વ ધરાવે કે જેથી a ઇન્ટુ I બરાબર I ઇન્ટુ a બરાબર a થાય. કારણ કે મિત્રો અહીંયા જો એ તમે ચોરસ શ્રેણિક સિવાયનો શ્રેણિક વિચારવા જશો બરાબર છે અને એનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર એ કદાચ શક્ય પણ બનશે પણ પછી એ વખતે એ પોસિબલ નહીં બને કે એમનો જવાબ એ પોતે જ મળે. પરંતુ એ સિવાય આપણે વિચારીશું તો એ પોસિબલ મતલબ ચોરસ હશે તો જ એ પોસિબલ બનશે. એટલા માટે ચોરસ શ્રેણિક માટે જ એકમ શ્રેણિક ગુણાકારનો એકમ શ્રેણિક અથવા એકમ ઘટકનું અસ્તિત્વ થશે. તો આ છે શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો. તો અહીંયા ચોરસ શ્રેણિક માટે જ I મળશે બરાબર. લંબચોરસ શ્રેણિક માટે I મળવાના નથી, યાદ રાખજો. હવે એના પછી છે ઉદાહરણ નંબર 16. હવે અહીંયા ટોટલ 3 શ્રેણિકો આપેલા છે અને 3 શ્રેણિક માટે આપણે એમનો ગુણાકારનો જૂથનો નિયમ ચકાસવાનો છે. તો 3 શ્રેણિકો આપણે પહેલા લખી દઈએ. એ તરીકે 1 1 -1, એવી રીતે 2 0 3 3 -1 2. ચલો શ્રેણિક બી તરીકે આપણે વિચારીએ તો 1 3 0 2 -1 4 અને શ્રેણિક સી તરીકે વિચારીએ તો 1 2 3 -4 2 0 -2 1. તો આ રીતે આપણી પાસે 3 શ્રેણિકો છે. હવે સૌથી પહેલા a ઇન્ટુ બીસી શોધવું હોય યા AB ઇન્ટુ સી શોધવું હોય તો આપણે એ પ્રમાણે જેમનો ગુણાકાર પહેલા કયો હોય એ ગુણાકાર આપણે કરી દઈએ અને એ પ્રમાણે જે તે કામ શરૂ કરીએ. તો ચલો સૌથી પહેલા a ઇન્ટુ બીસી આપણે શોધીએ. તો a ઇન્ટુ બીસી જે આપણને કયું છે પહેલા તો એના માટે પહેલા તો BC આપણે શોધવા પડે. તો પહેલા તો જુઓ મિત્રો અહીંયા શોધવાનું કયું છે એનો મતલબ કે B અને C નો ગુણાકાર વ્યાખ્યાયિત હશે જ. આમ પણ આપણે ડાયરેક્ટ જોઈ લઈએ તો કેવો શ્રેણિક છે 3 ક્રોસ 2 શ્રેણિક છે. આ શ્રેણિક જે છે 2 ક્રોસ 4 છે. 2 હાર અને 4 સ્તંભો છે. તો આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા કેવી છે સરખી છે બરાબર. હવે સરખી છે તો સ્વાભાવિક છે કે જે એમનો ગુણાકાર તરીકે જે શ્રેણિક મળશે એ કેવો મળશે 3 ક્રોસ 4 શ્રેણિક મળવાનો છે. તો આપણે પહેલા તો બંને શ્રેણિકો અહીંયા લખી દઈએ 1 3 0 2 -1 4 ઇન્ટુ અહીંયા લખીએ 1 2
3 -4 2 0 -2 1. ચલો હવે આપણે એમનો ગુણાકાર કરવો છે. તો ગુણાકારમાં એટલું તો આપણને ખબર પડી કે 3 × 4 શ્રેણિક મળવાનો છે, મતલબ 3 હાર અને 4 સ્તંભમાં આપણને ઘટકો મળશે. તો ચલો એમનો ગુણાકાર. તો હવે મિત્રો બધા જ પદ આગળ પ્રમાણે ન લખતા આપણે આ રીતે ડાયરેક્ટ થ્રુ લખવાનો પ્રયત્ન કરીશું. પહેલી હારના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભ સાથે ગુણીને સરવાળો કરીએ. 1 × 1 એટલે 1, 3 × 2 એટલે 6 અને એમનો સરવાળો. ચલો પહેલી હાર બીજો સ્તંભ 1 × 2 2, 3 × 0 એટલે 0 એમનો સરવાળો. પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 3 એટલે 3, 3 × -2 એટલે -6. બરાબર, વચ્ચે પ્લસ લખીશું તો કોઈ ફરક પડવાનો નથી. ચલો 1 × -4 એટલે -4, 3 × 1 એટલે 3. ચલો આ થઈ ગઈ પહેલી હારની વાત. હવે બીજી હાર પહેલો સ્તંભ તો 0 × 1 0, 2 × 2 4. ચલો 0 × 2 0, 2 × 0 0, 0 × 3 0, 2 × -2 -4, 0 × -4 0, 2 × 1 એટલે 2, -1 × 1 એટલે -1, 4 × 2 એટલે 8, -1 × 2 એટલે -2, 4 × 0 એટલે 0, -1 × 3 એટલે -3 અને 4 × -2 એટલે -8. ચલો -1 × -4 એટલે 4 અને 4 × 1 એટલે પણ 4. હવે આપણે એમનો જવાબ જે થાય છે નોંધી દઈએ. તો 6 × 1 એમ કરીને થશે 7, 2 + 0 એટલે 2, અહીંયા આવશે -3, અહીંયા આવશે -1. ચલો એવી રીતે 4 પછી 0 -4 અને 2. ચલો એવી રીતે 7 -2 -11 અને 8. તો આ આપણને B × C મળ્યા છે. હવે આપણે A × BC શોધવા છે. તો A × BC, તો એના માટે A પહેલા લખવું પડશે. તો A શ્રેણિક લખી દઈએ. 1 1 -1 2 0 3, 3 -1 2 અને BC તરીકે જે અહીંયા આપણને મળેલો છે એ જ લખવું પડશે. 7 2 -3 -1 4 0 -4 2, 7 -2 -11 8. હવે જુઓ અહીંયા 3 × 3 શ્રેણિક છે અને આ 3 × 4 શ્રેણિક છે. તો એ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો 3 × 4 સ્વરૂપે આપણને જે તે મળશે. તો 3 × 4 તરીકે મળે તો આપણે એ રીતે લખવાનો પ્રયત્ન કરીએ. તો ઇક્વલ ટુ, ચલો સૌથી પહેલા પહેલી હાર ને પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર કરીએ. બરાબર, તો શું થશે? 7 એટલે +4 × -7. ચલો પહેલી હાર બીજો સ્તંભ 2 + 0 + 2 જોઈ લેજો. 1 × 2 એટલે 2, 1 × 0 એટલે 0, -1 × -2 એટલે 2. ચલો પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે -3 -4 +11. પહેલી હાર ચોથો સ્તંભ એટલે 1 × -1 એટલે -1, 1 × 2 એટલે 2 અને -1 × 8 એટલે -8. ઓકે, ચલો એની જ રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ એ અહીંયા બીજી હારના ઘટક તરીકે આપણને મળશે. તો આપણે એ રીતે લખીએ તો શું થશે? 14 + 0 + 21 જોઈ લેજો. ચલો એવી રીતે આની સાથેનો ગુણાકાર કરીએ. 4 + 0 -6, -6 + 0 -33, -2 + 0 + 24. ઓકે, ચલો ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ચોથો સ્તંભ. તો એ રીતે આપણે જોઈએ તો શું થશે? તો 21
-4 + 14, 6 + 0 - 4, -9 + 4 - 22, -3 - 2 + 16. ઓકે, હવે એમનું જે સરવાળા બાદબાકી છે એ સરવાળા બાદબાકી આપણે કરી દઈએ. તો શ્રેણિક શું મળશે અહીંયા જોઈશું. 7 7 જશે 4, અહીંયા પણ 4, ચલો અહીંયા -7 + 11 એટલે એ પણ 4, અહીંયા -9 + 2 એટલે -7. ચલો એવી રીતે બીજી હાર જોઈએ. 35 -2 -39 22, એવી રીતે 31 2 -27 અને 11. તો આ થયું આપણને A × BC મળ્યા છે. હવે મિત્રો જેવું કામ આપણે A × BC માટે કર્યું છે સેમ ટુ સેમ કામ આપણે AB પહેલા શોધવાના છે. AB શોધ્યા પછી આપણે એમનો C સાથે ગુણાકાર કરવાનો થશે. તો ચલો એ રીતનું કામ કરીએ. બરાબર, તો સૌથી પહેલા A × છે તો પહેલા A લખીએ 1 1 -1 2 0 3 3 -1 2. આ છે આપણા માટે શ્રેણિક A. અને અહીંયા શ્રેણિક B લખીએ તો 1 3 0 2 -1 4. ચલો હવે A અને B લખ્યા છે તો એમના આધારે એમનો ગુણાકાર કરીએ. તો જો આ 3 × 3 શ્રેણિક છે અને આ જે શ્રેણિક છે એ કેવો શ્રેણિક છે? 3 × 2 છે. તો એમનો ગુણાકાર તરીકે 3 × 3 અને 3 × 2, તો આ 3 3 દૂર થઈ જશે. 3 × 2 આપણા જવાબ તરીકે મળશે. તો 3 × 2 તરીકે 3 હાર અને 2 જ સ્તંભ આપણને મળશે. ચલો પહેલી હાર પહેલો સ્તંભ તો 1 + 0 + 1. પહેલી હાર બીજો સ્તંભ 3 + 2 - 4. બીજી હાર પહેલો સ્તંભ તો 2 + 0 - 3. બીજી હાર બીજો સ્તંભ તો 6 + 0 + 12. ઓકે, ચલો એવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ તો 3 + 0 - 2. ત્રીજી હાર બીજો સ્તંભ 9 - 2 + 8. ચલો આને આધારે એમનો જવાબ શું થશે? તો પહેલામાં જોઈશું તો 2, પછી 1, પછી -1, પછી 18, અહીંયા 1 અને અહીંયા 15. તો આ મળ્યું આપણને A × B. હવે AB નો ગુણાકાર આપણે C સાથે કરવાનો છે. તો AB × C લખીએ. તો AB × C લખવાનું છે તો શું થશે? તો AB 2 1 -1 18 1 15 અને આપણે C લખીએ તો C શ્રેણિક છે 2 × 4 1 2 3 -4 2 0 -2 1. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે તો 3 × 2 અને 2 × 4 એટલે 3 × 4 એ આપણા જવાબ તરીકે મળશે. તો ચલો આપણે એ રીતે એમનો ગુણાકાર કરી દઈએ. તો = 3 × 4 તરીકે પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે 2 + 2. પહેલી હાર બીજો સ્તંભ એટલે 4 + 0. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 6 - 2. પહેલી હાર ચોથો સ્તંભ એટલે -8 + 1. બીજી હાર પહેલો સ્તંભ એટલે -1 + 36. બીજી હાર બીજો સ્તંભ એટલે -2 + 0. બીજી હાર ત્રીજો સ્તંભ એટલે -3 અને -36. અને બીજી હાર ચોથો સ્તંભ એટલે 4 + 18. ચલો એવી જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ 1 + 30. ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 2 + 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે 3 - 30 અને ત્રીજી હાર ચોથો સ્તંભ એટલે -4
પ્લસ 15. ઓકે, તો આ પ્રમાણે હવે આપણે એમનો સરવાળા બાદબાકી કરી દઈએ. તો સૌથી પહેલાં અહીંયા મળશે 4, અહીંયા પણ 4, અહીંયા પણ 4 અને અહીંયા -7. ચલો અહીંયા 35, પછી -2, -39 અને 22. ચલો અહીંયા 31, 2, -27 અને 11. ઓકે, તો આ પ્રમાણે આપણને AB ઇન્ટુ સી મળ્યા. હવે મિત્રો જે A ઇન્ટુ BC મળેલા છે અને AB ઇન્ટુ સી છે, તો બંને આપણને કેવા મળે છે? એકદમ સરખા મળે છે. તો માટે સ્પષ્ટ છે કે A ઇન્ટુ BC બરાબર AB ઇન્ટુ સી. ટૂંકમાં કોઈ પણનું જૂથ પ્રમાણે ગુણાકાર કરવામાં આવે તો એમનો જવાબ હંમેશા કેવો રહેશે? સરખો રહેશે, પરંતુ એમનો ક્રમ બદલાવાનો નથી. બરાબર, ABC તો ABC, ABC હંમેશા ક્રમમાં હોવા જોઈએ. તો આ છે આપણા માટે ઉદાહરણ નંબર 16. હવે મિત્રો આની આ જ રીતે ઉદાહરણ 17 છે. તો ઉદાહરણ 17 આપણે બુકમાંથી સમજી લઈએ અને એને આપણે હોમવર્ક એ રીતે આપીશું પછી. તો ઉદાહરણ નંબર 17. હવે ઉદાહરણ 17માં A, B અને C 3 શ્રેણિકો આપેલા છે. બરાબર, તો એની અંદર AC, BC, A પ્લસ B ઇન્ટુ Cની ગણતરી કરવાની છે અને આ વસ્તુ આપણે ચકાસવાની છે. તો સ્વાભાવિક છે કે એટલી ખબર પડે કે A વત્તા B ક્યારે શક્ય બને? જ્યારે બંનેની કક્ષા સરખી હશે ત્યારે જ શક્ય બનવાનું છે. બરાબર, તો ચલો અહીંયા ડાબી બાજુ મેળવવા માટે સૌથી પહેલા A અને B નો સરવાળો કર્યો છે. તો મિત્રો બુકમાં ડાયરેક્ટ લખીને આપેલું છે. આપણે શું કરીશું? પહેલાં તો શ્રેણિક A લખીશું, પછી પ્લસ શ્રેણિક B લખીશું. A અને B બંને શ્રેણિક લખ્યા પછી એમના અનુરૂપ ઘટકોનો સરવાળો. તો જુઓ 0 પ્લસ 0 એટલે 0, 6 પ્લસ 1 એટલે 7, 7 પ્લસ 1 એટલે 8, એવી રીતે -6 પ્લસ 1 એટલે -5, પછી 0, એવી રીતે 10, એવી રીતે 8, એવી રીતે -6 અને એવી રીતે 0. હવે A પ્લસ B મળ્યા છે, ડાબી બાજુમાં એને C સાથે ગુણવાના છે. તો A પ્લસ B ઇન્ટુ C કરવા પડે. તો આ A પ્લસ B અને એમનો C સાથેનો ગુણાકાર. તો જુઓ આ 3x3 શ્રેણિક છે અને આ જે છે એ 3x1 શ્રેણિક છે. તો બંનેનો ગુણાકાર કરીશું તો એ શું થશે? 3x1 થશે. યાદ રાખજો, 3x1 મતલબ પહેલી હારના અનુરૂપ ઘટકોને આ પહેલા સ્તંભ સાથે, તો એ પહેલી હાર જ આવશે. બીજી હારના ઘટકોને આ સ્તંભ સાથે, તો એ ફક્ત બીજી હારમાં જ ઘટક આવશે. અને ત્રીજી હાર, અહીંયા પહેલા શ્રેણિકમાં તમે જે હારનો ઉપયોગ કરો છો એ જ હારમાં તમારે ઘટકો લખવાના થાય. તો પહેલી હાર માટે આ સ્તંભ લઈએ તો 0, પછી -14 અને 24. એવી રીતે બીજી હાર માટે આ પહેલો સ્તંભ તો અહીંયા આવશે અને ત્રીજી હાર માટે આ પહેલો સ્તંભ તો અહીંયા આવશે. અને એના કારણે 10, 20, 28 મળ્યું. એ આપણા માટે એમ સમજી શકે કે ડાબી બાજુ છે અથવા આ પદ મેળવ્યું તે. હવે આપણે AC શોધવાના છે. તો A શ્રેણિક લખ્યો છે, C લખ્યો છે, એ પણ 3x3 અને 3x1 છે એટલે 3x1 સ્વરૂપે મળશે. બરાબર, તો 9, 12, 30. એવી રીતે BC શોધવાના છે. તો BC માટે પણ શ્રેણિક B લખ્યો છે, શ્રેણિક C લખ્યો છે, 3x3 અને 3x1 શ્રેણિક એટલે 3x1 જવાબ તરીકે મળશે. અહીંયા ગુણાકાર કરેલો છે, આ રીતે મળે છે. હવે AC અને BC નો આપણે સરવાળો કરવાનો છે. તો AC અને BC નો સરવાળો કરીએ છીએ તો જુઓ અહીંયા પણ 3x1 શ્રેણિક, અહીંયા પણ 3x1 શ્રેણિક, તો જ એમનો સરવાળો શક્ય બને. 9 પ્લસ 1 એટલે 10, 12 પ્લસ 8 એટલે 20 અને 30 - 2 તો 28. તો તમે જુઓ કે AC પ્લસ BC તરીકે જે મળ્યું છે તે અને આ જે મળ્યું હતું તે એ બંને કેવું છે? એક જ સમાન છે. તો માટે સ્પષ્ટ છે કે A પ્લસ B ઇન્ટુ C ઇક્વલ ટુ AC પ્લસ BC. ઓકે, તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઉદાહરણ 17 સુધી રાખીએ છીએ. પછીના વિડીયોમાં આપણે ઉદાહરણ 18 થી આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.